નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 વિદ્યુતનો આપણે વિગતે અભ્યાસ કરીએ. આજનો પ્રશ્ન છે કે તફાવત આપો અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ. બરાબર, આ બંને મુખ્ય પ્રશ્ન આપણે જોઈએ. એનું સૂત્ર તાર્યું. હવે બંને વચ્ચેનો ભેદ આપણે તારવવાનો છે. તો સૌપ્રથમ વાત કરીએ તો અવરોધોનું શ્રેણી જોડાણ, એની આકૃતિ કઈ રીતે હતી? ધારો કે મેં 3 અવરોધ લીધા છે, તો ત્રણેય અવરોધને મારે શ્રેણીમાં જોડવા છે, તો એક જ લાઈનમાં હું જોડીશ. એટલે કે આ રીતે હું જોડી દઈશ. કમ્પ્લીટ. એવી જ રીતે સમાંતરમાં જોડો હોય તો સમાંતરમાં જોડો હોય તો ધારો કે તમે 3 અવરોધ લો છો, તો ત્રણેય અવરોધને એકને સમાંતર, બરાબર, અને બંનેના ત્રણેયના છેડાઓ એકબીજામાં કોમન આપણે રાખવાના છે. એટલે આ રીતે એનું શ્રેણી જોડાણ બને છે. 3 અવરોધ લીધા છે, ત્રણેય અવરોધના એક બાજુના છેડા છે હું કોમન રાખું છું, બરાબર, અને પછી મુખ્ય બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્લાય કરું છું. તો હવે સૌપ્રથમ વાત કરીએ તો શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે એ સમાન રહે છે, કારણ કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે. ત્રણેય અવરોધમાંથી એક માર્ગમાં વિદ્યુત પ્રવાહનું વહન કરવાનું છે. એટલે કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે એ કેવો રહે છે? તો કે સમાન રહે છે. તો સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાન, બરાબર, એ કેમ રહે છે? તો કે સમાન રહે છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન રહેતો હતો, તો અસમાન શું રહે છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે છે? તો કે અસમાન. કેવો? અસમાન. એનું કારણ એ છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અસમાન એટલા માટે છે કારણ કે આપણે અલગ અલગ મૂલ્યના અવરોધ લીધા. ધારો કે આ R1 મૂલ્યનો છે, આ R2 મૂલ્યનો છે અને આ R3 મૂલ્યનો. જેટલા મૂલ્યનો અવરોધ હોય એ મુજબ એ અવરોધમાંથી વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ એની વહેંચણી થાય છે. જ્યારે સમાંતર અવરોધોનું સમાંતર જોડાણ છે, બરાબર, ત્યાં શું અસમાન હોય? તો કે વિદ્યુત પ્રવાહ, બરાબર, એટલે કે આનાથી એક્ઝેક્ટ ઉલટું છે, અસમાન. શું કામ વિદ્યુત પ્રવાહ અસમાન રહે છે? કારણ કે ત્રણેય અવરોધને સમાંતરમાં જોડ્યા છે. હવે વિદ્યુત પ્રવાહને વહેવા માટે આગળ જતા આ બિંદુથી આગળ જતા 3 માર્ગ મળે છે. ત્રણેય માર્ગમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરવાનું છે. એટલે વિદ્યુત પ્રવાહ છે એ ત્રણેય માર્ગમાં અલગ અલગ વિદ્યુત પ્રવાહની વહેંચણી થઈ જાય. એટલે વિદ્યુત પ્રવાહ કેવો રહેશે? સમાંતર જોડાણમાં અસમાન. હવે અવરોધોનું શ્રેણી જોડાણ, એમાં સમતુલ્ય અવરોધ એટલે કે અવરોધોનું આપણે સંયોજન કર્યું છે, તો એનો ટોટલ અવરોધ, સમતુલ્ય અવરોધ કેટલો મળે? તો એનું સૂત્ર યાદ કરો, RS. S એટલે કે સિરીઝ, બરાબર. 3 અવરોધ છે, R1 R2 R3. તો હંમેશા સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણની જો વાત કરતા હોય તો એનો સમતુલ્ય અવરોધ એનું સૂત્ર શું થાય? તો તમે જેટલા અવરોધને તમે શ્રેણીમાં જોડો છો એનો બધાયનો સરવાળો. આ રીતે મેં સરવાળો કરી નાખ્યો, બરાબર. જો તમે એક સમાન મૂલ્યના 3 અવરોધ લો, ધારો કે R1 R2 અને R3, એ ત્રણે અત્યારે અલગ અલગ છે, પણ આપણે એક સરખા મૂલ્યના અવરોધ લેવા હોય તો ધારો કે R1 ની જગ્યાએ R છે, R2 ની જગ્યાએ R છે અને R3 ની જગ્યાએ R છે, બરાબર. તો આનો સમતુલ્ય અવરોધ કેટલો મળે? તો કે 3R, બરાબર. પણ આ તો 3 અવરોધ એક સમાન મૂલ્યના લીધા. આવા તો n અવરોધ ગણી ન શકાય. એટલે આપણે ધારો કે n અવરોધ છે મારી પાસે એક સમાન મૂલ્યના, અને એને હું શ્રેણીમાં જોડું છું, તો એનું મારે સમતુલ્ય અવરોધ એનું સૂત્ર તારવવું હોય તો મને કેમ મળે? તો જેમ 2 અવરોધને શ્રેણીમાં જોડો, સમાન મૂલ્યના 2 અવરોધને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધ 2R મળે. 3 અવરોધને શ્રેણીમાં જોડો છો સમાન મૂલ્યના તો એનો સમતુલ્ય અવરોધ 3R મળે. તો એવા હું n અવરોધ હું શ્રેણીમાં જોડું છું. કેટલા? n વખત. n અવરોધ એટલે કે n વખત. તો મને સમતુલ્ય અવરોધ કેટલો મળશે?
એન આર, એટલે આવું આપણને સૂત્ર મળે એન આર. પણ આ ક્યારે સૂત્ર મૂકવાનું થાય? જ્યારે સમાન મૂલ્યના તમે અવરોધ લેતા હોય ત્યારે. એવી જ રીતે સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણને 1/rp બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3 બરાબર. એવી જ રીતે જો હું સમાન મૂલ્યના n અવરોધ અને એને હું સમાંતરમાં જોડું તો મને સૂત્ર કેવું મળે? તો ધારો કે હું n વખત લઉં છું બરાબર, તો n વખત એટલે કે મને આવું સૂત્ર મળે n/r અને 1/rp. 1/rp એટલે કે સમતુલ્ય અવરોધ અત્યારે વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર. મારે એને ફરીથી અંશમાં લેવા હોય બરાબર, તો હું શું કરી નાખું? આનું વ્યસ્ત કરી નાખું એટલે કે rp બરાબર r/n. આ આપણને સૂત્ર મળ્યું. આ સૂત્ર શેનું મળ્યું? તો કે સમાન મૂલ્યના હું n અવરોધ લઉં અને એને હું સમાંતરમાં જોડું તો આપણને સમતુલ્ય અવરોધ કેટલો મળે એનું સૂત્રમાં જોતું હોય તો આ મળે. એટલે કે આપણે કહી શકાય કે મને યાદ રાખો બરાબર. આ બંને સૂત્રને તમે કહી શકો કે મને યાદ રાખો. એટલે મને યાદ નથી રાખવાનો આ સૂત્રનો, આ સૂત્રને યાદ રાખવાનું, તો મને કઈ યાદ રાખવાની જરૂર નથી. હવે એના પછી આપણે વાત કરીએ તો શ્રેણી જોડાણમાં આપણે સૂત્ર જોયું કે આપણે 3 અવરોધ લીધા. ત્રણેય અવરોધમાં શ્રેણી જોડાણમાં શું થાય ને સમતુલ્ય અવરોધનું સૂત્ર, તો ત્રણેયનો તમારે સરવાળો કરવાનો. તો સરવાળો કરો છો તો સમતુલ્ય અવરોધ એનું મૂલ્ય કેટલું મળે કે ત્રણેય અવરોધમાં જો કોઈ મોટો અવરોધ હોય એના કરતા પણ આનું મૂલ્ય છે કેવું મળે? મોટું મળે. એટલે કે શ્રેણી જોડાણથી ફાયદો એ થાય કે ટોટલ કુલ અવરોધ છે, કુલ અવરોધ એનું મૂલ્ય કેવું મળે? મહત્તમ મળે. કેવું મળે? મહત્તમ મળે. એટલે કે જો અવરોધનું મૂલ્ય જો મહત્તમ મળતું હોય, અવરોધનું મૂલ્ય મહત્તમ મળતું હોય તો કયું મૂલ્ય ઘટી જાય? વિદ્યુત પ્રવાહ ક્યુ. ઈ કેમ ખબર પડે? તો એના માટે ઓહમના નિયમનું સૂત્ર યાદ કરો. V બરાબર I R. જ્યાં I ને કરતા બનાવો તો V/R. એટલે કે જો શ્રેણી જોડાણમાં અવરોધનું મૂલ્ય મહત્તમ મળતું હોય તો વિદ્યુત પ્રવાહ છે કે એનું મૂલ્ય કેવું થઈ જાય? ઘટી જાય. ભલે ત્રણેયને એક સમાન જ વહે છે પણ એનું મૂલ્ય છે એ ઘટી જાય છે. સમાંતર જોડાણમાં પણ એવી રીતે આપણે કહી શકીએ કે સમાંતર જોડાણમાં જે આપણને સમતુલ્ય અવરોધ મળે છે એ તમે જે સમાંતરમાં ધારો કે તમે 3 અવરોધ જોડો છો R1 R2 અને R3. આ ત્રણેય અવરોધમાંથી જે નાનામાં નાનો અવરોધ છે એના કરતા પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેવું મળે છે? નાનું મળે છે. એટલે તમે આમ કહી શકો જેમ આમાં તમે કીધું શ્રેણી જોડાણમાં કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણને મહત્તમ મળે છે તો અહીંયા સમતુલ્ય અવરોધનું મૂલ્ય તમને ન્યૂનતમ મળશે. કેવું મળશે? ન્યૂનતમ. એટલે કે ઓહમના નિયમના સૂત્ર અનુસાર I બરાબર V/R. જો આનું મૂલ્ય સમતુલ્ય અવરોધનું મૂલ્ય જો ન્યૂનતમ મળતું હોય એટલે કે ઓછું મળતું હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું કેવું થાય? વધી જાય. એટલે કે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળી જાય તો અવરોધની જગ્યાએ જો તમે કોઈ બલ્બ રાખ્યા હોય બરાબર તો બલ્બ છે એ વધારે પ્રકાશિત થાય. અને જો અહીંયા શ્રેણી જોડાણમાં જો ત્રણેય અવરોધની જગ્યાએ તમે કોઈ બલ્બ રાખ્યા હોય, 3 બલ્બ રાખ્યા હોય તો અહીંયા અવરોધનું મૂલ્ય વધી જાય છે અને વિદ્યુત પ્રવાહ છે ઘટી જાય. તો વિદ્યુત પ્રવાહ ઘટી જાય તો ત્રણેય બલ્બ છે એ આછા પ્રકાશિત થાય, મીન્સ કે ઝાંખા પ્રકાશિત બને. વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. અવરોધોના શ્રેણી જોડાણ ના ફાયદા અને ગેરફાયદા જણાવો. એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ તમે અવરોધોને શ્રેણી જોડાણમાં જોડો છો તો એના ફાયદા શું થાય અને ગેરફાયદા શું થાય બરાબર એ આપણે જોવાના છે. તો ફાયદા અને ગેરફાયદાના આપણે બે મુદ્દા જોઈએ. સૌપ્રથમ વાત કરીએ તો અવરોધોનું શ્રેણી જોડાણ એના ફાયદા પહેલા જોઈ લઈએ. આપણને ફાયદા શું થાય? તો અવરોધોનું આપણે જો શ્રેણી જોડાણ જોડીએ બરાબર તો કુલ અવરોધ વધારી શકાય. શું કરી શકાય? કુલ અવરોધ વધારી શકાય બરાબર.
કેમ કુલ અવરોધ વધારી શકાય? મેં તમને અગાઉના પ્રશ્નમાં વાત કરી હતી કે જો અવરોધોનું શ્રેણી જોડાણ જોડવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળે? તમે દરેક અવરોધોના સરવાળા જેટલો સમતુલ્ય અવરોધ મળે. તો દરેક અવરોધોનો સરવાળો કરવામાં આવે તો સમતુલ્ય અવરોધ આપણને મળે છે. એટલે કે સમતુલ્ય અવરોધ આપણને મહત્તમ મળતો હતો. મીન્સ કે સમતુલ્ય અવરોધ કુલ અવરોધ આપણને કેટલો વધારે મળે. જો કુલ અવરોધ વધારે મળે તો વિદ્યુત પ્રવાહ અવરોધનું મૂલ્ય જો શ્રેણીમાં જોડવાથી અવરોધનું મૂલ્ય વધારી શકાય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડી શકાય છે. બરાબર. એટલે કે ટૂંકમાં તમારે કેવું હોય તો શ્રેણી જોડાણ જોડવાથી ફાયદો શું થાય કે વિદ્યુત પ્રવાહને તમે નિયંત્રિત કરી શકો. વિદ્યુત પ્રવાહ બરાબર એના મૂલ્યને તમે નિયંત્રિત કરી શકો. એટલે કે મારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મારે ઘટાડવું છે. કોઈ વાહક તારમાંથી મારે વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થવા દેવો છે તો હું તેને શ્રેણી જોડાણમાં જોડીશ. બરાબર છે. બીજું કે બીજો મુદ્દો આપણને એવો બને કે જો શ્રેણી જોડાણમાં આપણને ખબર છે કે કોઈ વિદ્યુત થાંભલા છે આપણા ઘરની બહાર, કોઈ વિદ્યુત થાંભલા છે, ધારો કે આ વિદ્યુત થાંભલા છે. બરાબર. એ વિદ્યુત થાંભલાથી આપણા ઘર સુધી મેઇન સપ્લાય આપણને પાવર મળે છે. ધારો કે આ આપણું ઘર છે. બરાબર. ઘરમાં અલગ અલગ આપણને ઉપકરણ હોય છે. આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે વિદ્યુત થાંભલામાંથી મેઇન પાવર સપ્લાય ઘરમાં દાખલ થાય છે ત્યારે ઘરમાં દાખલ થતા પહેલા આ ઘરના ઉપકરણ અને આ મેઇન સપ્લાય વચ્ચે ફ્યુઝ જોડવામાં આવે છે. શું જોડવામાં આવે છે? ફ્યુઝ જોડવામાં આવે છે. બરાબર. શું કામ ફ્યુઝ જોડવામાં આવે ખબર? બીજું આ ફ્યુઝ જોડવામાં આવે એ પણ કેવું શ્રેણી જોડાણમાં જોડ્યું. જો લાઈનમાં એક જ લાઈનમાં શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણથી ફાયદો એ થાય કે જ્યારે ફ્યુઝ મેઇન સપ્લાય અને ઘરના ઉપકરણ વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે તો ફાયદો એ થાય કે જો ઘણી વખત એવું બને કે મેઇન સપ્લાયમાંથી અચાનક વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જતું હોય અથવા તો ઘણી વખત ઓવરલોડિંગ થઈ જતું હોય તો જરૂરિયાત કરતા તારમાંથી પસાર થતો હોય વિદ્યુત પ્રવાહ એના કરતા ઘણી વખત ઓવરલોડિંગ થાય એટલે કે વધારે વિદ્યુત પ્રવાહ વહેવા માંડે છે. તો આવા સમયે જે ફ્યુઝમાં જે વચ્ચે તાર હોય, પાતળો તાર હોય, એ શું થઈ જાય? પીગળી જાય. અને જો તાર પીગળી જાય તો વિદ્યુત તાર છે બરાબર, વિદ્યુત પ્રવાહ એમાં ભંગાણ સર્જે છે. ભંગાણ સર્જવું એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ મેઇન સપ્લાય થી ઘરમાં આવતો અટકી જાય. એટલે કે ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આપણને મળતો હતો એ બંધ થઈ જાય. ક્યારે એવું થાય? જ્યારે શોર્ટ સર્કિટ થાય બરાબર અથવા તો ઓવરલોડિંગ થઈ જાય ત્યારે ફ્યુઝ નો જે તાર છે પીગળી જાય અને વિદ્યુત પ્રવાહમાં ભંગાણ સર્જે. એનાથી ફાયદો એ થાય કે ઘરના બાકીના ઉપકરણ છે ને એ બગડતા અટકી જાય. બરાબર. ખરાબ થતા અટકે. એવું ક્યારે શક્ય બને? આપણે અવરોધ તરીકે અત્યારે શું લીધું? ફ્યુઝ લીધું. એને શ્રેણીમાં જોડ્યો છે એટલે આવું શક્ય બને. એટલે કે શ્રેણીમાં જોડવાથી ઘરના બાકીના ઉપકરણ છે બગડતા અટકી જાય છે. તો એ આપણને બીજો ફાયદો થાય. એટલે કે મેઇન સપ્લાય એટલે કે વિદ્યુત થાંભલા તથા ઘર ના ઉપકરણ આ બંને વચ્ચે તમે શું જોડો છો? તો કે ફ્યુઝ. કેવો જોડો છો? શ્રેણીમાં. જ્યારે વિદ્યુત પ્રવાહ અચાનક વધી જાય, વિદ્યુત પ્રવાહ વધે અથવા તો શોર્ટ સર્કિટ થાય ત્યારે ફ્યુઝ નો તાર છે એ પીગળી જાય
વિદ્યુત પ્રવાહમાં ભંગાણ સર્જે અને ઉપકરણ છે, ઘરના જે ઉપકરણ છે એ બગડતા અટકી જાય છે. બરાબર. શ્રેણી જોડાણના ફાયદા જોયા. હવે એના પછી આપણે શ્રેણી જોડાણના ગેરફાયદા કયા છે, બરાબર? તો એના મુખ્ય બે મુદ્દાની આપણે વાત કરીએ. તો શ્રેણી જોડાણનો પહેલો ગેરફાયદો એ થાય કે જો તમે વિદ્યુત ઉપકરણને તમે શ્રેણીમાં જોડો છો, બરાબર, તો દરેક વિદ્યુત ઉપકરણ પાસે એ વિદ્યુત સ્થિતિમાન છે એટલે કે વોલ્ટેજ છે વહેંચાઈ જાય છે. એટલે કે વિદ્યુત ઉપકરણ ને શ્રેણીમાં જોડતા લાગુ પાડેલ વોલ્ટેજ છે એ વહેંચાઈ જાય છે. ઉદાહરણ દ્વારા સમજાવું, બરાબર. ધારો કે 220 વોલ્ટ, બરાબર, એના આપણે 3 બલ્બ લઈએ છીએ, બરાબર. 220 વોલ્ટના આપણે 3 બલ્બ લઈએ છીએ. ધારો કે હું 220 વોલ્ટ આપું છું, બરાબર, અને એના 3 બલ્બ હું શ્રેણીમાં જોડું છું. આ રીતે હાલો મેં શ્રેણીમાં જોડી દીધા. ઓકે. 220 ની જગ્યાએ 240 આપી આપણે ટોટલ, બરાબર. ટોટલ વોલ્ટેજ આપણે કેટલા આપ્યા? 240 વોલ્ટ આપ્યા. અને આ ત્રણેય ઉપકરણને, ત્રણેય બલ્બને મેં શ્રેણીમાં જોડ્યા છે. ત્રણેય બલ્બ છે 240 વોલ્ટ એમાંથી પસાર થયા છે, બરાબર. ઓકે. ત્રણેય બલ્બને મેં સમાન જોડ્યા. મેં કેટલો લાગુ પાડ્યો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? 240. તો 240 ટોટલ મેં લાગુ પાડ્યો છે અને ત્રણેયની મેં શ્રેણીમાં જોડ્યા. તો ત્રણેય બલ્બ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ છે એની વહેંચણી થઈ જાય. ત્રણેય સમાન મૂલ્યના આપણે બલ્બ લીધા છે, તો આપણે વહેંચણી એટલે કે 8 તેરી 24 એટલે કે 80 વોલ્ટેજ, 80 વોલ્ટેજ અને 80 વોલ્ટેજ. ત્રણેય જગ્યાએ 80 વોલ્ટેજ, 80 વોલ્ટેજ અને 80 વોલ્ટેજ, આ રીતે વોલ્ટેજની વહેંચણી થઈ જાય. હવે જો વોલ્ટેજની વહેંચણી થઈ જાય તો ગેરફાયદો શું થાય? જે તમે બલ્બ જોડ્યા છે ને શ્રેણીમાં, એનો પ્રકાશ છે ઝાંખો પડે. જેટલો પ્રકાશિત થતો હોય એટલો ન થાય. એનું કારણ એ છે કે એને પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ નથી મળતા. ઈ જો એક જ બલ્બ મેં જોડ્યો હોય તો એ જે બલ્બ છે વધારે પ્રકાશિત દેખાય. પણ એક બલ્બ તમે નથી જોડ્યો, 3 જોડ્યા છે એટલે એનો પ્રકાશ કેવો થઈ જાય? ઝાંખો. બરાબર. તો આ શ્રેણી જોડાણનો ગેરફાયદો છે. ગેરફાયદો એટલા માટે છે કારણ કે વોલ્ટેજની વહેંચણી થઈ ગઈ. મુખ્ય બીજો ગેરફાયદો એ છે કે જ્યારે તમે શ્રેણી જોડાણમાં કોઈ ઉપકરણ જોડો છો, ધારો કે મેં શ્રેણી જોડાણમાં 3 બલ્બ જોડ્યા. ધારો કે આ એક બલ્બ છે. બલ્બ એટલે એક પ્રકારના અવરોધ જ છે. 3 બલ્બ મેં જોડ્યા છે, બરાબર છે. ઓકે. હવે આ ત્રણેય બલ્બ છે, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડે, બરાબર, ત્યારે આ બલ્બ પ્રકાશિત થાય છે. હવે જો આ 3 બલ્બમાંથી કોઈ એક બલ્બ છે એ ખરાબ થઈ ગઈ અથવા તો બગડી જાય, અથવા તો જે બલ્બ છે એને જે વચ્ચે રહેલો જે તાર છે, ફિલામેન્ટ છે, બરાબર, એ પીગળી જાય, ઉડી જાય, બલ્બ ઉડી જાય આપણે એમ કહેતા હોય. ધારો કે 3 માંથી કોઈ એક બલ્બ, ધારો કે આ એક બલ્બ છે, બરાબર છે, આ બલ્બ છે એનો વચ્ચેનો તાર છે પીગળી ગયો, બરાબર. તો વચ્ચેનો તાર પીગળી ગયો બલ્બનો, તો અહીંયાથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ આગળના ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. એનું કારણ એ છે કે ત્રણેય બલ્બ આપણે કેવા જોડ્યા છે? શ્રેણીમાં. હવે જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે જો કોઈ એક ઉપકરણ છે એ ખરાબ થઈ જાય એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય, તો બાકીના ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામતો નથી. એટલે કે બાકીના ઉપકરણ સારા જ છે, એ ખરાબ થયા નથી, છતાં પણ એ ચાલુ થતા નથી. તો આ શ્રેણી જોડાણનો ગેરફાયદો કહેવાય. એટલે કે શ્રેણી જોડાણમાં જો કોઈ એક ઉપકરણ ખરાબ થઈ જાય, એક ઉપકરણ બગડી જાય, એક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહન થતો અટકી જાય, તો બાકીના ઉપકરણ પણ બંધ થઈ જાય છે. આ મુખ્ય એના બે ગેરફાયદા છે.